એક પ્રસંગ કેવો છે અહીંયા, કારણ કે જ્યાં સુધી અમુક વાતું ન કહી ત્યાં સુધી અમને હોજરી ન વળે. આટલી સંખ્યામાં તમે બધા આવ્યા, સારું સાંભળવા માટે તમે બધા આવ્યા છો, અને એ બદલ ફરીને એટલે અભિનંદન અને વંદન કરું છું કે તમે આવું સાંભળો છો તો અમે બોલી શકી, નકર ક્યાં કેવું અમારાથી જેવું તેવું મામા બોલાય નહીં. લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા. સોનાએ એકવાર પિત્તળને કીધું તું તો બહુ ઉજળું છે. પિત્તળ કે ઉજળું નહીં, મારું વજન એ બહુ. સોના મને તારી યારે ભેળવી લે, તારું વજન એ વધી જાય ને તું ઉજળું લાગ. અને ત્યારે સોનાએ કીધું કે તને મારી યારે ભેળવી લો તો મારું વજન વધી જાય ને ઉજળું લાગુ, પણ મારું વલું મારું કેરેટ ઘટી જાય. કાંઈ વજન વધારવા સારું થઈને કેરેટ થોડા ઘટાડાય છે. આપણી પરંપરાને ભૂલી, આપણી સંસ્કૃતિ અને સંસ્કારને ભૂલીને જો કરોડપતિ ન થવાય તો મને કડી ગમે છે એ લઉં. એક કડી વચ્ચે કે એવા આગણે રે તું જાણા ગોરી ગાયના અન ઘમકે છે જ્યાં એ વલોણાના ઘમકાર મેલોના મેલથી એવી વાદી અમને અમારી ઝૂંપડી. વિઠ્ઠલભાઈ વંદન મને કે હવે કોફી પીવે પી લે. મેં કીધું ઘડીક જાળવો, આ પ્રસંગ કઈ સપાખરું લઈને પછી જો આપણે બધું કરીશું. મને આમ હરકું ફૂટે સાવ. હા ખરેખર નકર અમારાથી જેવું તેવું બોલાય નહીં. કાયમ મારા પ્રોગ્રામમાં કહું, અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની સતી નારીઓની આવી ફરમાઈશ આવે ત્યાં સુધી પ્રોગ્રામ કરવા છે. અમને સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. હા એટલા માટે આ પ્રસંગ સાંભળવા જેવો છે. એટલે મારે કેવો છે આપને, 5-7 મિનિટનો આ પ્રસંગ છે. આવા નાખી એને તમે તમારી એને મોજ કરો, તું ચાલુ જ રાખી દે. તું તારે બહુ ભાગશાળી છો, થપ્પા ને થપ્પા આવે જો આમ. હા મજા આવે. છોકરાઓ અટાણે આમ લાડ લડાવ્યા જેવા છે, પણ એને થોડા ઘડીઓ ખરા. માતાઓ બહેનોને વિનંતી કરીને કહું, બહુ પંપાળીને હા પોચા ન કરી નાખતા. જેના બાપા એ ઉભા મોરના ધોકા નાખ્યા ને એનો દીકરો કોઈ દી કોઈને માર ખાઈ ન આવે. એ તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. બાકી બહુ પંપાળ્યા હોય ને મારું દેખોલ્યું માર ખાવીને રોતું પાછું આવે જ્યાં જાય ને. એ તો ખબર પડી જાય, મુખાકૃતિ ખબર પડી જાય. આ બહુ સારું તમે શીખાડો છો, મજા આવે. છોકરા અટાણે ભૂકા કાઢ નાખ્યા હોય. હવા 1.5 વર્ષની આસપાસની વાત, 5-7 મિનિટનો મિત્રો પ્રસંગ છેલ્લો. ભારત વર્ષની દીકરીઓ કેવી હોય, દીકરીઓની શું ખુમારી હોઈ શકે. જેટલું અત્યારે ભણવું જરૂરી, વિજ્ઞાન અપનાવવું, યુનિવર્સિટીઓ આ તે ઇંગ્લિશ ભણો બધું, એટલું જ જરૂરી ખુમારી હચવાવી જોઈએ આપણી. એ હકીકત છે. એટલે આ પ્રસંગ મેંદરડાની પાસે ગોધમો ડુંગર અને ગીગા મહિયા નામનો કરણી ગામનો એક બારવટીયો, રાજપૂત બારવટીયો, પણ ખાનદાનીનો, જેને કહેવાય પૂતગળ કહેવાય એવો બારવટીયો, એ બારવટે ચડેલો અને ગોધમા ડુંગરમાં બારવટીયા આવીને પડેલા. પડાવ નાખેલો ગોધમા ડુંગરમાં. બારવટીયા એટલે વધારે ચોખવટ કાયમ બોલતા નથી કરવી, પણ જેને 12 પ્રકારના વટ હોય ને બારવટીયા કહેવાય. લૂંટારામાં બારવટીયામાં ઘણો ફેર છે. એ તો પોતાનો ગ્રાહ જટાઈ ગયો એટલે સત્તાની સામે બારવટે ચડેલા હોય. કોઈની બેન દીકરી સામે આંખથી આંખ મેળવીને બાપુ વાત ન કરે બારવટીયા. કોઈ વાત કરવા ખાતર સામું જોવે વસ્તુ જુદી, બેન દીકરીને એ પવિત્રતા એમાં વાંધો, પણ આંખમાં આંખ નાખીને વાત ન કરે. કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરે, અડે નહીં. અને હગા ભાઈને મારી નાખ્યો હોય છતાંય સામો આમ ઘા કરવા જાય અને ઓલો હાથ જોડી દે એટલે પછી ઘા ન કરે. આને મરદ કહેવાય ભલા માણસ. આ કાંઈ જેવી તેવી વાત છે? લાગ જોતા ઘણા તો ક્યાં ખબર. મોટા, હું એક વાત જીવનમાં બધા બેઠેલા યાદ રાખજો, મોટા થઈ જાય ને, મોટા થયા પછી કોકનું ધ્યાન રખાય, ધ્યાનમાં નહીં. નકર ધ્યાનમાં ચૂંટણી પતો પછી મારા ધ્યાનમાં જ છે. ઘણા પાછું એવું કે હા ભાઈ આ બધે ઓલાના ધ્યાનમાં આપણે બધા છે, એ પાછું ન ભૂલી જવું જોઈએ. હારા ગોટો વળી જાય આમાં. એટલે એ મરદાઈ હતી એક, પછી ઘા ન કરી શકી, હાથ જોડી દે એના ઉપર પછી ઘા ન કરે એવો ગીગા મહિયા નામનો બારવટીયો ગોધમા ડુંગરમાં પડાવ પડ્યો. બાજુ નાગડી ગામ, અને નાગડી ગામમાં પટેલની દીકરી, કણબી પટેલની દીકરી પરણીને આવી. 16-17 વર્ષની દીકરી, વખતે નાના લગ્ન થઈ જતા. 16-17 વર્ષની પટેલની દીકરી પરણીને આવી અને 15 દિવસ થયેલા. બનેલી ઘટના 1.5 વર્ષ પહેલાની મામા. દીકરીઓને આજે આ વાતો બધી જરૂરી છે, એટલા માટે હું કહું છું. અને ભણેલા ગણેલા પૈસાવાળા હોય એને વિનંતી કરીને કહું, તમારા છોકરા દીકરું દીકરીઓને ખૂબ ભણાવજો, ખૂબ એમને લાડ લડાવો, માખણ ખવડાવો, ઘી ખવડાવો, બધું હાચું. પણ શું કરે છે ને કોની હારે ફરે છે એ ધ્યાન રાખજો.
નકર ઊંડી ખાઈમાં પડે તો કોઈ કાઢી લેશે, રોગમાં ઘેરાઈ જાય ડોક્ટરો માતાજી આવી કાઢશે, કર્જમાં ઘેરાઈ જાય તો હગાવાલા હારા હશે બહાર કાઢશે, પણ ડ્રગ્સ જેવા વ્યસનમાં કરી જાય તો તમારી પ્રજાને કોઈ બહાર નહીં કાઢી શકે. આ વાત હકીકત કહું છું. અને બીજું તમને કહું, હું જામનગર હોય કે જુનાગઢ હોય, ભાવનગર હોય કે ભુજ હોય, સુરત હોય કે અમદાવાદ હોય કે રાજકોટ હોય, બાળકોને તમે ભણાવવા મોકલ્યા હોય ગામડેથી કે ક્યાંયથી પણ, અને તમારા દીકરા દીકરીઓ 18 વર્ષની દીકરીઓ, 20 વર્ષની દીકરીઓ, 22 વર્ષની દીકરીઓ અને દીકરાઓ ભણવા મોકલ્યા હોય, મેં જોયું છે એટલે કહું છું. રાતે 3 વાગે 2:30 વાગે અમે પ્રોગ્રામ પૂરો કરીને હોટલે જઈએ, ચા પાણી પીવા નીકળ્યા હોય એટલે મેં જોયું. એ કહું, રાતના 3 વાગે એ વિદ્યાર્થીઓ કાફેમાં બેઠા હોય, નાઇટ આઉટ કરતા. હવે તમારી જિંદગી જ આઉટ છે, આમાં નાઇટ આઉટની ક્યાં વાત કરો છો ભલા માણસ? આ તો ખાસ જોઈજો. મને વિચાર થાય કે આના હળમાન કોઈ પણ હોય, નકર અહીં થોડા હોય રાતે 2:30 વાગે ભણવા મોકલ્યા છે, અભ્યાસ કરવા. વધારે ઓલું લાગે કોઈ મને માફ કરે, પણ સાચું કેવું જોઈએ, હું સાહિત્યકાર તરીકે આવ્યો એટલે જે વિદ્યાર્થીઓને ભણવા મા બાપે મોકલ્યા છે, મહેનત કરી કરીને પૈસા કમાય, પછી ભલે ને કદાચ ગમે એવડો માલિક હોય રૂપિયાનો, અને એ કાફેમાં બેઠા હોય રાતે 2:30 વાગે 3 વાગે, તે વિચાર થાય કે શું જિંદગી, આગળ જમાનો કેવો આવે છે. આ વાત હકીકત છે. એટલે હું આ બોલી જઈશ છેલ્લે સપાખરામાં, પણ એટલે આ વાત કરું છું કે આ દેશની દીકરીઓ કેવી હોય. 15-17 વર્ષની દીકરી પરણીને આવી, પટેલની દીકરી, નાગણી ગામ, અને બારવટિયાની બીકે 3 દિવસ થા વાડીએ છે, એ ખેડૂ ઘેરે નથી આવ્યા, ઘેરે છે એ વાડીએ નથી ગયા, અને બીક છે બારવટિયાઓની. એમાં 3જો દી થયો ને, દીકરી પરણીને આવી હતી અને 15 દી થયેલા. 3જો દી થયો એટલે હવારમાં વહેલી ઉઠી વિચાર કર્યો કે આજ તો મારા ધણીનું ભાત લઈને જવું છે. હું પરણીને આવી 15 દી થયા, હું અહીંયા રોટલા ખાઉં, આનંદ કરું, અને મારો ધણી બારવટિયાની બીકે વાડીએ હતાણો ફળ ફૂલ ખાતા છે, અને એ જુવાન પટેલ જુવાન મારો ધણી, એને એ ભૂખો રહે, મને પાપ લાગે. વહેલી ઉઠી ગાયું ભેહું ધોઈ, છાય ફેરી, અને વેલા વેલા હારામાં હારું શાક બનાવી, પડીમાં જેવા રોટલા કરી, માથે રોટલા ભાટલા જેવા રોટલા કરી, માથે માખણનો પીંડો મૂક્યો, ઘાટી રેડિયા જેવી શાહીની દોણકી ભરી, દહીંની દોણકી ભરી, કાસરીયું, પાપડ, અથાણા, અડદની દાળ, એવું ભાતનો હુંડલો દીકરીએ તૈયાર કર્યો. 17 વર્ષની પટેલની દીકરી પરણીને આવી હતી, 15 દી થયા હતા, અને એ તૈયાર કરી માથા માથે હુંડલો લઈને ઓહરીની પાળે ઉતરવા જાય, તા એની હાહુની નજર પડી ગઈ, અને હાહુની રાડ ફાટી ગઈ. મરી ગઈ વાલામુઈ, ક્યાં જાશો? કે તમારા દીકરાનું ભાત લઈને જાઉં છું. હે કે તમારા દીકરાનું? અરે મરી ગઈ, તને કાંઈ ખબર પડે છે? તારે મારા ઘરનું હૂડ કટવી નાખવું છે? હાહુ પછી બોલવામાં બાકી ન રાખે. અહીં બેનું બેઠા એટલે એક વાત એ કરી દઉં, હાહુની છે ને ડિમાન્ડ બહુ. વહુ ભણેલી હોવી જોઈએ, વહુ કયા કરી હોવી જોઈએ, વહુ રસોઈ હારી બનાવે એવી હોવી જોઈએ, વહુ હું કહું એમ કરે એવી હોવી જોઈએ, મારો દીકરો કરે એમ કી એમ કરે એવી હોવી જોઈએ, વહુ બહુ ડાય હોવી જોઈએ. આટલી બધી હાહુની ડિમાન્ડ. વહુની કોઈ ડિમાન્ડ નહીં, એક જ ડિમાન્ડ, હાહુ ન હોવી જોઈએ. વહુની ખાલી એક ડિમાન્ડ, મુદ્દો ન હોવો જોઈએ. આ તો વચ્ચે યાદ આવ્યું એટલે ખાલી આનંદની વાત કરી છે. એ કે મુદ્દો જ ન હોવો જોઈએ એટલે ઉપાધિ જ નહીં. મને કોઈ કીધું તમે પ્રોગ્રામમાં જાતા તો અમારે છે ને જરાક અમારી દીકરી જોગું ક્યાંક નજરમાં એવું સારું ઘર હોય સંસ્કારી તો રાખજો. એટલે મેં કીધું સારું, અમે જાતા હોય ને કે એવું હોય છે તો કેવું, પણ મને કે એક ધ્યાન રાખજો. મેં કીધું મને કે આગળ પાછળ કોઈ હોવું ન જોઈએ. મેં કીધું આગળ પાછળ એટલે? એ કે હારા ને હાહુ ને દેર ને જેઠ ને આ બધું શું છે ખોટું નકામાં ડખા બધા. મેં કીધું તો એક કામ કરો, અનાથ આશ્રમમાં કરી લ્યો, એટલે ત્યાં કોઈ હોય જ નહીં. હાવ શિશુ મંગળમાં વૈયા જાવ. કીધું હકીકત ત્યાં મોટા થાય દીકરીઓ, ત્યાં વૈયા જાઓ. આપણે જેને આગળ પાછળ આપણે ત્યાં પરિવાર એટલે કાંઈ, પરિવાર એટલે કોને કહેવાય? પરિવાર એટલે આખું હર્યું ભર્યું કુટુંબ હોય. આપણે ત્યાં ગીતોમાં પણ માગ એક કડી ખાલી વાત આવી છે એટલે હું આ વાત ઉપર એક જ કડી, વધારે નહીં. શું કહે છે દીકરીઓ માંગતી કે જાડવે એ જાડવે માળા નાખિયા રે પ્રભુજી, એ લખજો લાંબા લેખ રે મોઘો, મલખો ફરી ફરી નહીં મળે રે પ્રભુજી. સાસુ વિનાનું શું સાસરું રે પ્રભુજી, હરા વિનાની શું દાદ રે મોઘો, એ મલખો ફરી ફરી નહીં મળે રે. આવું કહેવા વાળી દીકરી હતી આ.
એટલે હાહુએ કીધું કે ભાત લઈને જવાય? ગીગો મહિયો બારવટીયો ગોધમાં ડુંગરમાં પીડ્યો, તને ખબર પડે? મારી નાખશે, પાછી વળ. મિત્રો, એ પટેલની દીકરીને એમ થયું મારી હાહુ ઠપકો આપે ને માથાકૂટ કરવી એના કરતા પાછી વળી જાઉં. એ પાછી વળવાની જે તૈયારી કરીને તા હાહુ વધારે શબ્દ બોલી ગઈ. સાસુએ શું કીધું? મરી ગઈ? તને ખબર વાલામુઈ ખબર પડે કાંઈ? ઓલો તારો બાપ ગીગો મૈયો બેઠો લૂંટી લે. પણ મિત્રો, તારો બાપ ગીગો મૈયો લૂંટી લે જ્યારે શબ્દ હાહુએ કીધો ને, હિન્દુસ્તાનની ભારતની સૌરાષ્ટ્રની દીકરીને માર પડે એ સહન કરી લે, ગમે એવા મેણા મારે એ સહન કરી લે, પણ પોતાના બાપ ઉપર વાત આવે ત્યારે આ દેશની દીકરી સિંહણ બની જતી હોય છે, પછી સહન નથી કરી શકતી. તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. હા લાગ્યો. ભાતનો હુંડલો ઓહરીની પાળે મૂકી અને પોતાના પીર તરફના ઘરેણા પહેર્યા હતા એ પહેરે રાખ્યા. હાહરિયા તરફના પેટારામાંથી ડબલ ઘરેણા ધારણ કરી પહેરી અને માથે હુંડલો લઈને હાલતી થઈ ગઈ. હાહુ રાયડું નાખતી રે, મરી ગઈ, મારા ઘરનું હુડ કાઢી નાખ્યું, મરી જાહે, મરી જાહે, મરી જાહે, મારું પૂરું કરી દીધું. હાહુ બોલતી રહી, દીકરી વહી ગઈ. મિત્રો, નાગડી ગામનો સીમાડો હજી ન વટે, નળ પૂરી થાય ત્યાં બુકાની ધાર બારવટિયા ચાર ઉભા હતા. સાડી કાઈ નજર ઇશારત કરીને ઉભી ગયા આડા. આમ બંદૂકના નાળસા રાખ્યા અને દીકરી જોઈ રહી. કોણ છો તમે? અમે બારવટિયા છીએ. બેન, દીકરી ભાત લઈને જાશો? ભાતનો હુંડલો હેઠો મૂકી દે, ઘરેણા કાઢી દે, હેઠા મૂકી દે, પાછી બીજા. પણ શું કામે? શું કામે? દાદા સવાલ જવાબ ન હોય અમારી પાસે. મેં બારવટિયા છીએ, અમારે બંદૂકની ઘોડો દબાવતા વાર નહીં લાગે. મારી નાખશું તને, જલ્દી કર, મૂકી દે, ઘરેણા ઉતાર, ભાત મૂકી દે, ઘર ભેળી થા. કોઈ જાય છે વાડીએ છે, ઘેરે નથી ગયું, ઘેરે છે કોઈ વાડીએ નથી જતું, અને તું અટાણે ભાત લઈને જાશો? અમે બારવટું છે અમારું નવાબની સામે. કે તમે કોના બારવટિયા, કોના માણસો છો? કે ગીગા મહિયાના. કે ગીગા બાપુ ક્યાં છે? ઈ તો ગોજમાં ડુંગર ઉપર છે, એનું શું કામ છે? કે મને ગીગા બાપુ પાસે લઈ જાવ તો ભાત ને ઘરેણા દઉં. એક વગડામાં એક 17 વર્ષની પટેલની દીકરી વાત કરે છો, પરિણાને 15 દી થયા છે. બેન, તું અમારા હામાં સવાલ જવાબ કરે ને શરત રાખે છે, તમે કઈ કોઈ વેપારી છે? અમે તું કે એમ અમે કરી? અમે મારી નાખવું, માણસને મારવું અમારા માટે કાંઈ નહીં. તને બીક નથી લાગતી? તને ખબર નથી પડતી? આમ બંદૂક અને ઘોડો દબાવ્યો એટલે તારું પૂરું થઈ જાય. મારું બંદૂક અને મારું બંદૂક જ્યારે બહુ કરવા માંડ્યો ત્યારે 17 વર્ષની પટેલની દીકરી હતી એને જે જવાબ આપ્યો હતો ને, કે તમારી પાસે 4 જણાને બંદૂકો ભરેલી છો ને એક નાનકડી દીકરીની સામે બંદૂકો રાખીને ડરાવવા માંગતા હોય, તમને બંદૂકનો જો પાવર હોય ને તો હું પટેલની દીકરી છું, મારો છાતીમાં બંદૂક બાકી નથી ઘરેણા દેવા અને નથી ભાત દેવું. આ હકીકત વાત તમને કહું છું, બનેલી ઘટના છે. બારવટિયાને એમ થયું કે આ દીકરી કઈ માટીમાંથી ઘડેલી દીકરી છે આ. અને આપણે વિચાર કરજો કઈ યુનિવર્સિટીમાં ભણીએ છીએ. અત્યારે રોહડામાં ગરોળી કરી જાય તો મમ્મી ગરોળી, તો મમ્મી પાછી કે અરે બહુ મોટી કોકને બોલાવવું પડશે. ઈ પાછા માઇક ઉપર આવીને બીજે દી કહેતા હોય, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર જ છે, એમ ઉદ્ધાર ન થાય. મન હર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, ઈણ કુખા નર નીપજે વો તો વંકડ મૂછા વીર. એને કીધું કે માર બંદૂક. બારવટિયાને વિચાર થયો શું કરું આનું? મને ગીગા બાપુ પાસે લઈ જાવ તો ભાત આપું, મારે જોવા છે. ઈ જોવાય નહીં, બારવટિયા નહીં જોવા છે. હામી ઈશારત કરી આંખેથી, હાલો લઈ જાય. ગીગા બાપુ કહી દઉં દીકરી ધરર આવી, આપણે શું કે હાલો આ બધા બેઠેલા ને મારે કેવું છે. એ હાલારની ધરતીમાં ઈ પટેલની 17 વર્ષની રૂપના આભરણ જેવી દીકરી વચ્ચે હાલી જાય, બે બાજુ 4 બારવટિયા હાલ્યા જાય અને ગોધમાં ડુંગરના જંગલમાં હાલ્યા જતા હતા. પરી જેવી દીકરી હતી, રૂપના આભરણ જેવી દીકરી હતી, 17 વર્ષની ઉંમર હતી, અને ઓલા ખુખાર બારવટિયા જુવાન જોત જેવા વગડામાં એકલા રહેતા હતા. એની વચ્ચે તેદી 17 વર્ષની દીકરીની આબરૂ સલામત હતી. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે રાડ્યું નાખવી પડે છે ને આવી વાર્તાઓ કરવી પડે છે. મિત્રો, આ બહુ મોટી વાત છે. આ વિચારવા જેવું. આગળ વધવું બહુ જરૂરી, પણ આપણે ઈ ભારત ક્યાં ગયો કે ન્યાય દીકરીની સલામત હતી આબરૂ, અને ડગલા દીધા ને ગીગા મહિયાની નજર પડી ભાઈ ખુખાર બારવટિયાની. આમ જોતાની હારે તો બંદૂકનું માથે આમ ઘોડો ચડાવીને કીધું, ખબરદાર ત્યાં ઉભા રહ્યો, 4 ને મારી નાખું. તમને એટલી ખબર નથી પડતી બેન દીકરીને કોઈને અહીંયા લઈ આવાય? કે બાપુ અમે નથી લઈ આવ્યા, દીકરી ધરાર આવી છે. એવું છે કે હા એમ બેટા તું ધરાર આવી કાં લઈ આવ્યા? કે તમે કોણ? કે હું ગીગો મહિયો છું. તું ઈ કે નહીં ધરાર આવી કાં લઈ આવ્યા? ગીગા બાપુ તમે તો હા કે હું ધરાર આવી. બેટા અહીંયા શું કામ આવી?
કે તમને જોવાતા. અમે જોયા જેવા ન હોય બેટા, અમે મારી નાખી, અમે કાળ કહેવાય. ભાત એઠું મૂકી દે, ઘરેણા કાઢને ઘર ભેળી થઈ જાય, નીકળતી નહીં પાછી. અમારે બારવટું થાય આવજી ગોધીમાં બારવટિયા સહિત આવતી. તને ખબર નથી પડતી? ભાત મૂકીને ઘરે વહી જા, ઘરેણા મૂકીને ઘરે વહી જા. અને તેદી પટેલની દીકરી ગીગા મહિયાની સામું એટલું બોલી હતી, ગીગા બાપુ ભાતે આપી દઉં, ઘરેણાએ આપી દઉં, પણ હવે ઘરે જવાય એવું નથી. હે કે હવે ઘરે જવાય એવું નથી. કાં તો મારી કાળમુખી હાહુ બોલી હતી ની વેણ હાચા પડ્યા કે તારી કાળમુખી હાહુ બોલી એ અમારે સમજવાનું કે સમજવું પડશે. કોક દી ઘરે હુતાવો ને હાજી એકલા ખાલી કલ્પના કરજો કયો જમાનો હોય છે. બારવટિયાની સામે 17 વર્ષની દીકરી ઊભી ઊભી વાતો કરતી છે, કઈ યુનિવર્સિટીમાં ભણી છે. એ તો કોક દી વિચારો, આ યુનિવર્સિટી જો ભણવા જેવી છો કે બાપુ હું 3 દિવસથી તમારી બીકે મારો ધણી પટેલ વાળીએ છે, મારે લગ્નને 15 દી થયા છે, હજી અમારી પીઠી નથી ઉતરી, અને એ ભૂખો હોય વાળીએ હું ઘરે ખાઈ લઉં. હું ભાત લઈને નીકળી, મારી હાહુએ કીધું કે પાછી વળી જા, ગીગો મૈયો લૂંટી લે. તો મને એમ થયું પાછી વળી જાઉં, પણ તા મારી હાહુ એમ બોલી તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. કે તો તે હું કીધું બેટા, મેં જે ઘરેણા પિયરના પહેર્યા હતા એ પહેરે રાખ્યા ગીગા બાપુ, અને હાહરા તરફના પેટેરામાંથી કાઢીને ડબલ ઘરેણા પહેરીને આવીને મારી હાહુને કહીને આવી કે ગીગો મહિયો મારો બાપ હોય તો બાપ દીકરીને કેમ લૂંટે એ મારે જોવું છે. હવે જાઉં છું ભલા માણસ છું, બાપ દીકરીને કેમ લૂંટે. પણ મિત્રો તરવારના ઝાટકાથી આખો વેતરી નાખો, ચામડા ઉતારો તોય આહુડું ન આવે. ઈ ગીગા મૈયાના હાથમાંથી બંદૂક પડી ગઈ અને આહુડાની ધાર થઈને મૂછે અટકી ગઈ. મારો બાપ, તે મને બાપ કીધો બેટા, દીકરી તારા જેવી દીકરીઓ જ્યાં સુધી સોરઠની ધરતીમાં છે ત્યાં સુધી સોરઠની ધરતીની સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય. તને વંદન કરું છું બેટા, તારી જનતાને વંદન કરું છું. ભલે તું ખેડૂની દીકરી આજ નીકળી, પડી ગઈ બંદૂક હાથમાંથી. બારવટિયા કેવું દ્રશ્ય છે, ખાલી એટલું જ કોક દી વિચારજો. જોવે છે બધા, અને દીકરી ઊભી છે. અને પછી કીધું જા બેટા, તને તો ન લૂંટું, પણ તારી હાહુને કહી દેજે ગીગો મહિયો બાપ દીકરીને લૂંટે નહીં, દીકરીને કાપડું આપે. આલે આટલા કાવડિયા લેતી જા, અને તારી હાહુને કહેજે તને તો ન લૂંટું, પણ નાગણી ગામના જાળવાની હામું લૂંટવા માટે કોઈ દી નજર કરું તો રાજપૂતના પેટનો નહીં, આ પ્રતિજ્ઞા કરું છું. ભલા માણસ, હા હા, આપણી દીકરીઓ આ કરે. ભલા માણસ, આ કરવા આવી આપણી દીકરીઓ હોય. અને હાલતી થઈ દીકરી તો ગીગા મહિયાએ કીધું બેટા એક વાત કહું, બાપ દીકરીને લૂંટે નહીં, પણ બાપ ભૂખ્યો હોય તો દીકરીને ખવડાવવાની ફરજ આવે હો. અન પાછી બોલી, અરે હા બાપુ, જો હું હા ભૂલી જ ગઈ. અરે કેવા રોટલા મેં ઘડ્યા, જો હવારમાં વેલા ઘડીને આવી, જો આ સ્યા કે મેં કર્યું બાપુ, વેલી ઉઠીને કર્યું, જો સાય ફેરેલી, જો આ માખણ બાપુ બધું. બાપુ એક કામ કરો, આટલું થઈ જાય ને બીજું ઘરેથી ઘડીને લઈ આવું. અરે મારો બાપ, બેટા દીકરી તારા હાથના ઘડેલા રોટલાનો એક કોળિયો લઉં તો મને અમૃતનો ઓડકાર આવશે, મને મોક્ષ મળી જાય. બેટા તારા જેવી દીકરીઓના સતના આધારે તો અમારા બારવટા હાલે છે બેટા, મારે વધારે નથી જોતું. બારવટિયા ભાત છોડીને ખાવા માંડ્યા. અને દીકરી હાલતી થઈને ગીગા મૈયાએ કીધું બેટા ઘડીક ઊભી રહે ની. કે કા અમે ખાઈ લઈને એટલે આ ઠામડા લેતી જા. તારી હાહુ કે બાપે દીકરીના ઘરના ઠોસર્યા રાખી લીધા, મારે દીકરીના ઘરના ઠામડાય ન ખપે. ભલા માણસ, આ ખુમારી છે, આ દીકરીઓ છે, આ ઉજળી પરંપરા છે ને એ જાળવી. બાકી તો જીને કે હે 4 દિન બાકી હે બેકાર દિન. આપણે વિચાર થાય કુંડાળા કાઢવા નહીં, હારું કરવા હાટું નીકળી જ પડ્યા છાવ. હા, એટલે થોડુંક નજીક રહીશું ને જીવવાની મજા આવશે, અને ખોડિયાર ખમકારા કરતી રહેશે. કારણ કે હો જાવો તૈયાર સાથીઓ, હો જાવો તૈયાર. अब हो जाओ तैयार साथियों, हो जाओ तैयार. अर्पित कर दो तन मन धन, अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन. अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन. अगर देश के काम न आवे तो जीवन बेकार, तो जीवन बेकार. साथियों हो जाओ तैयार. अरे हो जाओ तैयार साथियों, हो जाओ.
તો છે પણ આ તો વચ્ચે ભાઈ ગોળ કરતો તો પાછા આવો છો તો પાછું કંઈક લઈ લઉં. હા કે દીવડા જગમગ જગમગ થા. આપણે 1 મિનિટમાં ખોડિયારની આરતી કરી લઈએ એટલે ગુણગાન વધારે વાતો તમે કરી છે પણ માની આરતી થઈ જાય. ડિજિટલ આરતી. આપ બધાય પાસે મોબાઈલ છે, બધાય ફેસ લાઈટ ચાલુ કરો, ઠેઠ નજર પડે નહીં આવતી. બેનું દીકરીને મોબાઈલ હોય તો બેનું તમે પણ કરો. મોબાઈલ અત્યારે હોય છે કારણ કે એકચ્યુઅલી ઘરે વાત કરવી પડે મમ્મી આરે. મમ્મી પાછા પૂછે શું કરે છે અમારા કુમાર, તો કે એ મજા કરે, દાળ ભાત ખાઈને પીડ્યો સોફે. બધાય આમ ફેસ લાઈટ જેટલાની પાસે મોબાઈલ હોય બધા ચાલુ કરીને આપણે ખોડિયારની આરતી 1 જ મિનિટમાં રે. દીવડા જગમગ જગમગ થા. એ આરતી ખોડિયાર માની થાય, આરતી ડુંગરવાડીની થાય, આરતી જગદંબાની થાય. દીવડા જગમગ જગમગ થાય. જય ખોડિયાર. દીવડા જગમગ જગમગ થાય. આરતી ખોડિયાર માની થાય, આરતી ખોડલ માની થાય. દીવડા જગમગ